તો ખેડૂત મિત્રો આજે આપણે ખેતરમાં આવ્યા છીએ રાપની ટ્રાયલ લેવા માટે કે કઈ રીતે રાપ ચાલે છે। આપણે જૂનો વિડીયો જે આપણો અપલોડ કરેલો હતો નેક્સ્ટ આના પહેલાનો, એમાં અમે તમને જણાવેલું હતું કે અમે આપણે રાપને ખેતરમાં ચલાવીને દેખાડશું। તો આજે અમે રાપની ટ્રાયલ લેવા માટે આવ્યા છીએ અને આજે આને આપણું કમ્પ્લીટલી આખું પરફોર્મ દઈશું કે કઈ રીતે કામ કરે છે। અને કોઈ આમાં કોઈ ખેડૂત મિત્રોનું સજેશન હોય કે આમાં આ સુધારો કરવો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં લખજો, અથવા તો કોઈ ખેડૂતને લેવી હોય અને એમને એમના રિક્વાયરમેન્ટ મુજબ બનાવી હોય તો પણ અમને કમેન્ટ બોક્સમાં કહેજો, તો અમે એ રીતે અમને બનાવી આપશું। તો ખેડૂત મિત્રો આ દાંત જે આપણે દાંતી જેમાં હતી જે પાટલામાં, એ જ પાટલામાં અમે રાપ બનાવેલી છે। એનું મેં તમને કીધેલું કે એડેપ્ટર નીચે આવે, જે નીચેથી આ 4 બોલ્ટ ખોલી અને નીચે એડેપ્ટર લાગી જાય એટલે રાપ લાગી જાય। અહીંયા પેલા તમારે જો દાંતી લગાવી હોય તો દાંતીનો ડાટો લાગી જાય, એટલે આ આખો ડાટાની કિંમત તમારે ક્યારે ચૂકવવી નથી પડતી। આ એક એડેપ્ટર બદલાઈ નાખો તો તમારામાં રાપ, દાંતી અને કોષવાળી દાંતી કે ફરોવાળી દાંતી જે પણ કરવું હોય એ પણ તમને એમાં થઈ જશે। એટલે એ જ રીતે અમે આ ડાટો બનાવેલો છે કે ડાટામાં રાપ અને આપણું કલ્ટિવેટર જે કે જેને દાંતી કહીએ છીએ એમાં કોષવાળી પણ આવી જાય અને આપણે ફારોવાળી દાંતી બંને પણ આમાં ચાલી શકે। તો ખેડૂત મિત્રો અત્યારે આપણે રાપની ટ્રાયલ લીધી, ખેતરમાં ચલાવ્યું, બહુ સારું પરફોર્મન્સ અમને લાગ્યું। છતાંય આમાં તમારું કઈ સજેશન હોય, દાંતી ન લેવી હોય કે રાપ ન લેવી એનું નથી કહેતો, તમારે સજેશન હોય કે આ રાપમાં સુધારાની જરૂર છે તો અમને ફોન કરી, ડિસ્પ્લે ઉપર નંબર આવે છે એમાં તમે ફોન કરી અમને જાણ કરો, તમે આમાં સુધારો કરી દઈશું। અને અમારો નેક્સ્ટ વિડીયો આવી રહ્યો છે એમાં અમે આ રાપની પાછળ એક સુપડું પણ લગાડવાનું છે, એટલે પારા કે ધોરિયા કઈ આપણે તોડવું હોય તો એને પણ આપણે કરવા માટે એના માટે અમે ખૂપડું પણ બનાવેલ છે। તો નેક્સ્ટ વિડીયો અમારો એ પણ આવી રહ્યો છે। અને તમારા કોઈ ખેડૂત મિત્રોનો એવો નવો આઈડિયા હોય કે એ રીતે અમારે રાપ બનાવી હતો તો કોઈ પણ કલ્ટિવેટર કે દાંતી કોઈ પણ વસ્તુ તમારા મત મુજબ બનાવી છે તો અમને એક તમે ચોપડીને બુકમાં એક પેનથી લખીને અમને કે અથવા તો દોરીને અમને વોટ્સએપમાં તમે નાખશો તો અમે તમને કમ્પ્લીટલી બનાવીને પણ દેખાડશું કે આ રીતે પણ અમે ટૂંકમાં તમારા જરૂરિયાત મુજબ, ઘણા ખેડૂત મિત્રોનો અલગ અલગ પાકના વાવેતર હોય ઘણા વિસ્તારમાં તો અલગ અલગ રીતે વાવેતર કરતા હોય। હવે આમાં જેમ કે અમે આખી રાપ છે તો આમાં નાના કટકા પણ રાપના હોય, કેમ કે વચમાં સાહ પણ લેતા જતા હોય, તો એ રીતે બનાવવું હોય તો પણ અમે બનાવી આપશું। મતલબ તમે જે રીતે કહેશો એ રીતે અમે રાપ તમને બનાવી આપશું। તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને તમે કયા વિસ્તારથી આ વિડીયો જોઈ રહ્યા છો એ પણ અમને કમેન્ટ બોક્સમાં જણાવજો। અને જો તમે આ ઇમ્પ્લિમેન્ટ લેવા માંગતા હોય, અમારું સાધન લેવા માંગતા હોય તો ડિસ્પ્લે ઉપર તમને નંબર આવી રહ્યો છે, એમાં તમે કોન્ટેક્ટ કરજો અને ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ તમને આ સાધન તમને ટ્રાન્સપોર્ટ દ્વારા પહોંચાડી દેવામાં આવશે। તો મળીએ આવા જ નવા આધુનિક સાધન સાથે અને નવા આધુનિક વિડીયો સાથે। તો ત્યાર સુધી જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન।